ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિષય કમ્પ્યુટર અધ્યયન ધોરણ 11 પાઠ 10 ટેબલ સાથે કાર્ય ભાગ 2 વિશે આગળ ચર્ચા કરીશું. તો મિત્રો આજનો ટોપિક છે પહેલા બેઝમાં ટેબલ વચ્ચે સંબંધ બનાવો. ક્રિએટિંગ રિલેશનશિપ બિટવીન ટેબલ્સ ઇન બેઝ. આગળના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા ટેબલ કેવી રીતના બનાવો, ટેબલની અંદર પ્રાઇમરી કી કેવી રીતના આપવી, કમ્પોઝિટ પ્રાઇમરી કી કેવી રીતના આપવી, અને હવે રિલેશનશિપ જે છે એ રિલેશનશિપ કેવી રીતના બનાવવાની અને કેટલા પ્રકારની રિલેશનશિપ હોય છે તેના વિશે આગળ ચર્ચા કરીશું મિત્રો. તો જોઈએ ટેબલમાં બેઝમાં ટેબલ વચ્ચે સંબંધ બનાવવા એટલે કે રિલેશનશિપ બનાવવી. તો તમે જે ડિઝાઇન તૈયાર કરી છે ટેબલની ડિઝાઇન, એની અંદર ગોરેગાંવ મુંબઈ મહારાષ્ટ્રના નવા ગ્રાહકનો રેકોર્ડ કસ્ટમર ટેબલમાં ઉમેરો છે. હજી સુધી સ્ટેટ ટેબલમાં મહારાષ્ટ્ર ઉમેરેલ નથી અને સિટી ટેબલમાં મુંબઈ સિટીનો ગોરેગાંવ વિસ્તાર ઉમેરેલો નથી. પિનકોડ નંબર 452001 સાથે ગ્રાહકનો રેકોર્ડ ઉમેરો. અહીં મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ સિટીના ગોરેગાંવ વિસ્તારના પિનકોડની કિંમત 452001 છે. તમે ઉમેરેલા રેકોર્ડનો બેઝ સ્વીકાર કરશે, પણ તમે લોજિકલી એટલે તાર્કિક રીતે વિચારો તો આ રેકોર્ડ ઉમેરવાની પરવાનગી આપવી જોઈએ. તો એનો જવાબ છે ના, કારણ કે આપણે કસ્ટમર ટેબલમાં આ પ્રકારના રેકોર્ડ ઉમેરવા માટે પરવાનગી ના આપવી જોઈએ. આનું કારણ ખૂબ જ સહેલું છે. આ એન્ટ્રીને સંબંધિત સિટી ટેબલમાં કોઈ અનુરૂપ રેકોર્ડ નથી. આવા પ્રતિબંધ લાગુ પાડવા માટે આપણે બેઝમાં સંબંધ એટલે રિલેશનશિપ લાક્ષણિકતાનો ઉપયોગ કરવો જોઈએ. અને ટેબલ વચ્ચે સંબંધ સ્થાપિત કરવાની સંદર્ભિત એટલે કે રેફરન્સ ફિલ્ડમાં વપરાશકર્તાને નકામો ડેટા એન્ટર કરતા રોકશે. તો જોઈએ મિત્રો આગળ ટૂલ્સ મેનુમાં રિલેશનશિપ નામનું ઓપ્શન છે, એના પર ક્લિક કરો. ત્યાર પછી ઇન્સર્ટની અંદર એડ ટેબલ્સ વિકલ્પને પસંદ કરો. એડ વિકલ્પ પસંદ કરતાં તમને એડ ટેબલ્સ નામનું આઇકન જે છે એના પર તમે ક્લિક કરવાનો. એટલે જે ટેબલ્સ તમારે ઉમેરવા હોય તે તમે અહીંયા ટેબલ લઈ શકો છો. કન્ટ્રી ટેબલ આઇકોન પસંદ કરો અને એડ બટન પર ક્લિક કરો તો તમે જોઈ શકશો કે રિલેશનશિપની જે બેકગ્રાઉન્ડ છે એમાં જે ટેબલ છે એ ઉમેરેલા તમને જોવા મળશે મિત્રો. જુઓ અહીંયા સૌથી પહેલાં આપણે જોયું એ પ્રમાણે ટૂલ્સ મેનુમાં જવાનું. ટૂલ્સ મેનુમાં ક્લિક કરશો એટલે તમને રિલેશનશિપ નામનું ઓપ્શન પહેલાં જોવા મળશે. તો એના પર ક્લિક કરવાનું. જેવું રિલેશનશિપ પર ક્લિક કરશો એટલે તમારે ઇન્સર્ટ અને ટેબલ ક્લિક કરવાનું. જેવું ઇન્સર્ટ ટેબલ પર ક્લિક કરશો તો તમે આવું ડાયલોગ બોક્સ જોવા મળશે. એમાં ડેટાબેઝમાં જેટલા પણ ટેબલ તમે બનાવેલા છે એ ટેબલનું લિસ્ટ અહીંયા જોવા મળશે. હવે તમારે કયા કયા ટેબલ વચ્ચે રિલેશનશિપ બનાવી છે એ તમારે એડ કરવાના છે. તો સૌપ્રથમ તમારે જે તે ટેબલ એડ કરવું હોય એને સિલેક્ટ કરો અને બાજુમાં એડ બટન છે એના પર ક્લિક કરી દો. એટલે બેકગ્રાઉન્ડની અંદર જે રિલેશનશિપ વિન્ડો છે એમાં ટેબલ તમારા ઉમેરેલા જોવા મળશે. અહીંયા બે ટેબલ લીધેલા છે, કન્ટ્રી અને સ્ટેટ ટેબલ. જેવું તમે કન્ટ્રી અને સ્ટેટ ટેબલ એડ કરશો એટલે રિલેશનશિપ વિન્ડોની અંદર એ ટેબલ આવી જશે. હવે મિત્રો તમારે રિલેશનશિપ બનાવવાની છે. તો પહેલાં આપણે થિયરી જોઈ લઈએ કે કેવી રીતના તમે બનાવી શકો છો. તો મિત્રો અહીંયા જુઓ, તો સંબંધ બનાવવા માટે માત્ર ડ્રેગ એન્ડ ડ્રોપ એ કાર્ય તમારે કરવાનું છે. કન્ટ્રી ટેબલના કન્ટ્રી આઈડી ફિલ્ડ પર જ્યાં પ્રાઇમરી કી છે એના પર ક્લિક કરો. ત્યાર પછી કન્ટ્રી ટેબલના કન્ટ્રી આઈડી ફિલ્ડને ડ્રેગ કરીને સ્ટેટ ટેબલના કન્ટ્રી આઈડી ફિલ્ડ એટલે કે જે ફોરેન કી છે એના પર તમારે છોડી દેવાનું છે એટલે ડ્રોપ કરી દેવાનું છે. તો ત્યાં તમારું રિલેશનશિપ બની જશે. તો આ રિલેશનશિપ બને છે એટલે અહીંયા તમે જોઈ શકશો કે એક લાઇન બને છે. તો એ લાઇનમાં એક સાઈડ પર 1 અને બીજી સાઈડ પર n એ લેબલ તમને જોવા મળે છે. નોંધ કરશો કે આ જે લેબલ છે એ ટેક્સ 1 એ પ્રાઇમરી કી બાજુ છે અને લેબલ ટેક્સ એ n એટલે ફોરેન કી બાજુ તમને દર્શાવવામાં આવેલું છે. તો અહીંયા મિત્રો જુઓ, જે ટેબલ વચ્ચે બે ટેબલ વચ્ચે જે સંબંધ બાંધવામાં આવેલો છે એને એકથી અનેક સંબંધ એટલે કે 1 to many રિલેશનશિપ કહેવામાં આવે છે. જોઈ શકો છો મિત્રો અહીંયા બે ટેબલ જે છે કન્ટ્રી અને સ્ટેટ, એમાં કન્ટ્રી આઈડીમાં પ્રાઇમરી કી છે તો ત્યાંથી તમારે ડ્રેગ કરીને જ્યાં બીજા ટેબલમાં એટલે કે સ્ટેટ ટેબલની અંદર કન્ટ્રી આઈડી ફિલ્ડ છે ત્યાં તમારે ડ્રોપ કરી દેવાનું છે. એટલે જે પ્રાઇમરી કી છે ત્યાં 1 બતાવશે અને
જ્યાં તમે છોડી દો છો ત્યાં એન્ડ બતાવશે. એટલે 1 to મેની રિલેશનશિપ અહીંયા બતાવવામાં આવેલું છે મિત્રો. નેક્સ્ટ જોઈએ આપણે. તો આ તમે જોઈ શકો છો કે બે ટેબલ વચ્ચે સંબંધ બનાવવા માટે રેફરન્સિંગ ફિલ્ડ અને રેફરન્સ ફિલ્ડની ડેટા ટાઈપ એક સમાન હોવી જોઈએ. આગળ આપણે ચર્ચા કરી ગયા છે કે કોઈપણ ટેબલ વચ્ચે તમારે સંબંધ એટલે રિલેશનશિપ બનાવવું હોય તો બંને ફિલ્ડના નામ એક સમાન હોવા જોઈએ અને બંનેની ફિલ્ડની ડેટા ટાઈપ પણ એક સરખી હોવી જોઈએ, તો જ આ રિલેશનશિપ બની શકે છે મિત્રો. અને જો ડેટા ટાઈપમાં ભૂલ હોય તો તમે જોઈ શકો છો એક એરર મેસેજ ડિસ્પ્લે થશે. બંને ફિલ્ડની ડેટા ટાઈપ એક સમાન હોવી જરૂરી છે અને જો ન હોય તો આ એરર મેસેજ ડિસ્પ્લે કરશે કોલમ ટાઈપ ડુ નોટ મેચ ઇન સ્ટેટમેન્ટ. બરાબર, તો આ રીતના તમે અહીંયા જોઈ શકો છો. હવે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ સંદર્ભ સંપૂર્ણતા એટલે કે રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી. રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી એટલે કે એક વખત બે ટેબલ વચ્ચે સંબંધ બની જાય પછી સંબંધ દર્શાવતી લાઇન પર ડબલ ક્લિક કરવાનું છે. આકૃતિમાં જોઈ શકો એ પ્રમાણે રિલેશનશિપ જે ડાયલોગ બોક્સ છે તમને જોવા મળશે. તો ત્યાં તમે રાઇટ ક્લિક કરો એટલે અહીંયા બે ઓપ્શન તમને જોવા મળે છે, ડિલીટ અને એડિટ. એટલે તમારે જે રિલેશનશિપ છે એમાં સુધારો કરવો હોય તો તમે સુધારો કરી શકો છો. તો અહીંયા ઉદાહરણમાં આપેલું છે એ પ્રમાણે જોઈએ તો આપણે કન્ટ્રી ટેબલ અને સ્ટેટ ટેબલ એકબીજા સાથે જોડાયેલા છે. વપરાશકર્તા ફક્ત તે જ દેશની માહિતીના ડેટા સ્ટેટ ટેબલમાં દાખલ કરે છે જે કન્ટ્રી ટેબલમાં પહેલાંથી દાખલ કરેલા હોય. તો આકૃતિ 10.11માં આપણે જોઈ શકીએ કે કન્ટ્રી ટેબલમાં પહેલાં ઇન્ડિયા ઉમેરવામાં આવેલું છે, તે પછી સ્ટેટ ટેબલમાં ઇન્ડિયાના 3 રાજ્યો ઉમેરવામાં આવેલા છે. કન્ટ્રી ટેબલના ઇન્ડિયાને સંબંધિત રેકોર્ડ એ માસ્ટર અથવા પેરેન્ટ રેકોર્ડ તરીકે ગણવામાં આવે છે, જ્યારે સ્ટેટ ટેબલમાં ઇન્ડિયા સંબંધિત જે રેકોર્ડ છે એના જે ટ્રાન્ઝેક્શન છે અથવા તો એના જે ચાઇલ્ડ રેકોર્ડ છે એને ગણવામાં આવે છે. તો આ રીતના સંદર્ભ સંપૂર્ણતા વિશે વાત કરી. હવે આગળ જોઈએ તો આમાં જોઈ શકો છો મિત્રો કે જે બે ટેબલ છે એ બે ટેબલ સાથે જે રિલેશનશિપ બની છે એમાં જે લાઇન તમને બતાવવામાં આવે છે એના તમે ક્લિક કરો, ડબલ ક્લિક કરો એટલે આ રીતના ડાયલોગ બોક્સ ઓપન થાય. તેમાં તમે જોઈ શકો છો કે કયા ટેબલથી કયા ટેબલ સાથે કયું ફિલ્ડ કનેક્ટ કરેલું છે અને એની અંદર જે અહીંયા ઓપ્શન આપેલા છે ઓપ્શન પણ તમે ચેન્જ કરી શકો છો. તો નેક્સ્ટ આપણે વાત કરીએ તો જે રિલેશનશિપ બનેલી હોય જો એને ડિલીટ કર્યું હોય તો એના પર ક્લિક કરી રાઇટ ક્લિક કરો. એમાં બે ઓપ્શન તમને જોવા મળે, એક ડિલીટ એટલે કે જે રિલેશનશિપ બે ટેબલ વચ્ચે થઈ છે એને રિમૂવ કરવા માટે, અને એડિટ એટલે કે તમે જે બે ટેબલ વચ્ચે જે રિલેશનશિપ બની છે તો એનું એડિટિંગ કરવું હોય તો એડિટિંગ કરવા માટે તમે એડિટ ઉપર ક્લિક કરી શકો છો મિત્રો. હવે ત્યાર પછી અહીંયા જોઈએ કે રિલેશનશિપની અંદર સુધારા વધારા કરવા, જે અત્યારે વાત કરીએ એ પ્રમાણે. તો એડિટિંગ રિલેશનશિપ, તો આપણે કોઈપણ બે ટેબલ વચ્ચે સ્થપાયેલા સંબંધને દૂર કરી કે સુધારો કરી શકીએ છીએ. આ માટે આપણે ફક્ત રિલેશનશિપ ખોલીને બે ટેબલ વચ્ચેની ઈચ્છિત સંબંધ રેખા પર ક્લિક કરવાનું હોય છે અને આમ કરવાથી તે લાઇન જાડી થઈ જાય છે. અને તે પછી જો આપણે રાઇટ ક્લિક કરીએ તો એમાં પોપઅપ મેનુ જોવા મળે અને પોપઅપ મેનુમાં બે ઓપ્શન છે, એક ડિલીટ અને બીજું એડિટ. તમે જે ઓપ્શન સિલેક્ટ કરવા ઈચ્છતા હોવ તે તમે કરી શકો છો. તો હવે રિલેશનશિપ વિશે વાત કરીએ તો અહીંયા રિલેશનશિપ 3 પ્રકારની આપવામાં આવેલી છે, 1 to 1 રિલેશનશિપ, 1 to મેની રિલેશનશિપ અને મેની ટુ મેની રિલેશનશિપ. તો પહેલાં આપણે વાત કરીએ 1 to 1 રિલેશનશિપની, જેને ગુજરાતીમાં એકથી એક સંબંધ કહેવામાં આવે છે. તેનું નામ સૂચવે છે તે પ્રમાણે એકથી એક સંબંધ દર્શાવવામાં આવે છે. તે એક ચોક્કસ ટેબલના કોઈ ચોક્કસ રેકોર્ડને ડેટાબેઝના અન્ય ટેબલમાં એક અને ફક્ત એક જ અનુલક્ષીને રેકોર્ડ ધરાવતો હશે. તમે આશ્ચર્ય પામશો કારણ કે આપણા માટે તે નવું નથી અને આપણા રોજિંદા જીવનમાં પણ ઘણા આવા સામાન્ય ઉદાહરણ છે. જેવા કે કોઈ થિયેટર વિશે વિચારો તો એક ખુરશીમાં કેટલા લોકો બેસી શકે, તો સ્વાભાવિક રીતે એક જ વ્યક્તિ બેસી શકે છે. હવે એક વ્યક્તિ કેટલી ખુરશીનો કબજો મેળવી શકે, તો ચોક્કસપણે એક જ હોય. તો આપણે કહી શકીએ કે વ્યક્તિ અને ખુરશી વચ્ચેનો જે સંબંધ છે એ એકથી એક સંબંધ દર્શાવવામાં આવેલો છે. તમારા વર્ગ અને વર્ગ શિક્ષક અથવા ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરી અને વિદ્યાર્થીને આપવામાં આવેલ ગ્રંથાલયનો કાર્ડ એ રિલેશનશિપ જે છે એ 1 to 1 રિલેશનશિપ સૂચવે છે.
હવે તમે ચોક્કસપણે સંમત થશો કે તમારી સ્કૂલના કોઈ પણ વર્ગ માટે એક અને ફક્ત એક જ વર્ગ શિક્ષક હોય અને આ જ સમયે કોઈ પણ શિક્ષકને માત્ર એક જ વર્ગનું ધ્યાન રાખવામાં તે સોંપવામાં આવેલું હોય છે. તો આપણે કહી શકીએ કે વર્ગ અને વર્ગ શિક્ષક એ એકથી એક સંબંધનું ઉદાહરણ સૂચવે છે. એટલે અહીંયા ક્લાસ ટીચર અને ક્લાસ તો એ 1 to 1 રિલેશનશિપ સૂચવે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ સેકન્ડ રિલેશનશિપની, એકથી અનેક સંબંધ એટલે 1 to many રિલેશનશિપ. ટેબલ વચ્ચે સૌથી સામાન્ય સંબંધ છે અને એ એકથી અનેક સંબંધ દર્શાવવામાં આવેલો છે. આ પ્રકારના સંબંધમાં આપણે કોઈ અમુક ટેબલનો કોઈ ચોક્કસ રેકોર્ડ ડેટાબેઝના સંબંધિત ટેબલના અનેક રેકોર્ડ સાથે સંકળાયેલો હોઈ શકે છે. એક ગ્રાહક અનેક વસ્તુઓ ખરીદી શકે. એ જ પ્રમાણે એક શહેર એક રાજ્યમાં હોય છે પરંતુ એક રાજ્યના અનેક શહેરો હોઈ શકે છે. તો તમારી સ્કૂલના વર્ગ શિક્ષકનું દ્રશ્ય વિચારો. કોઈ પણ વર્ગ માટે માત્ર એક જ વર્ગ શિક્ષક હોય પણ કોઈ વર્ગ શિક્ષક સાથે અનેક વિદ્યાર્થીઓ સંકળાયેલા હોય તો આ 1 to many રિલેશનશિપ છે. એટલે વર્ગ શિક્ષક એક હોય અને વિદ્યાર્થીઓ અનેક હોય તો વર્ગ શિક્ષક અને વિદ્યાર્થી આ બંને વચ્ચેનો જે સંબંધ છે એટલે કે રિલેશનશિપ છે એ 1 to many રિલેશનશિપનું ઉદાહરણ સૂચવે છે. અને ત્રીજું જોઈએ અનેકથી અનેક સંબંધ. અનેકથી અનેક એટલે કે મેની ટુ મેની રિલેશનશિપ એટલે બધાને એકબીજા સાથે સંબંધ હોય. તો કેટલાક ખાસ રેકોર્ડના કિસ્સામાં કે જેમાં બંને ટેબલમાં એક કરતાં વધુ વખત તેનો સંગ્રહ કરવો પડતો હોય છે ત્યારે અનેકથી અનેક સંબંધ બનતો હોય છે. તો આપણા ડેટાબેઝમાં ઉદાહરણમાં આપણે જોઈએ તો કર્મચારી માહિતી રાખીએ છીએ. હજી સુધી આપણે ધારીએ છીએ કે કર્મચારી કોઈ એક હોદ્દો સંભાળતું હોય પરંતુ અમુક સમયે સંસ્થામાં કોઈ કર્મચારી કોઈ એક કરતાં વધારે હોદ્દાઓ પણ સંભાળતું હોય છે. તો આ રીતે કિસ્સામાં આપણે કહી શકીએ કે એક કર્મચારીના અનેક હોદ્દાઓ હોઈ શકે છે અને એક હોદ્દા ઉપર અનેક કર્મચારીઓ હોઈ શકે છે. તો આ કિસ્સામાં કર્મચારીના હોદ્દાનું એક અલગ ટેબલ રાખવું પડશે. તો આ રીતે બે એન્ટિટી વચ્ચે અનેકથી અનેક સંબંધની જે પરિસ્થિતિ છે એ ઉદ્ભવતી હોય છે. તો મિત્રો અહીંયા આપણે ઉદાહરણમાં જોઈએ તો અહીંયા 3 ટેબલ છે. એક એમ્પ્લોય ટેબલ, બીજું એમ્પ્લોય ડિઝાઇન ટેબલ અને ત્રીજું ડેઝિગ્નેશન ટેબલ. તો સૌથી પહેલા ટેબલમાં જો ઈ કોડ આપેલો છે, બીજામાં એમ્પ્લોય ડિઝાઇનમાં પણ ઈ કોડ છે. એ બંનેમાં પ્રાઇમરી કી છે. ત્યાર પછી એમ્પ્લોય ડેઝિગ્નેશન ટેબલની અંદર ડેઝિગ્નેશન આઈડી આપેલું છે અને ડેઝિગ્નેશન ટેબલમાં ડેઝિગ્નેશન આઈડી એ પણ ત્યાં પ્રાઇમરી કી આપવામાં આવેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક ટેબલ બીજા ટેબલ સાથે, બીજું ટેબલ ત્રીજા ટેબલ સાથે, ત્રીજું ટેબલ બીજા ટેબલ સાથે અને બીજું ટેબલ પહેલા ટેબલ સાથે કનેક્ટ છે. એટલે કે એક ટેબલને બીજા ટેબલ સાથે કનેક્ટિવિટી છે એટલે મેની ટુ મેની રિલેશનશિપ અહીંયા દર્શાવવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો આગળ આપણે ચર્ચા કરીએ કે ફિલ્ડની પ્રોપર્ટીઝ. જ્યારે પણ આપણે ટેબલ બનાવતા હોઈએ અને ટેબલ બનાવતા વખતે સૌથી પ્રથમ આપણે ટેબલનું જે ફિલ્ડનું નામ છે લખતા હોય છે. ત્યાર પછી એની ડેટા ટાઈપ લખતા હોય છે અને નીચે જે ડિસ્ક્રિપ્શન છે અને બાજુમાં ડિસ્ક્રિપ્શન છે એ તમે લખતા હોય અને એની નીચે પ્રોપર્ટીઝ હોય છે. તો આ જે પ્રોપર્ટીઝ છે દરેક ફિલ્ડની અલગ અલગ હોય છે મિત્રો. તો તમારે જ્યારે ડેટા ટાઈપ સિલેક્ટ કરો તો ડેટા ટાઈપ સિલેક્ટ કરતી વખતે ફિલ્ડ પ્રોપર્ટીઝ તમારે સિલેક્ટ કરવી હોય તો કરી શકો છો, નહીં તો તમે બાય ડિફોલ્ટ પણ એના જે વેલ્યુ છે એ રાખી શકો છો. તો આપણે એના વિશે ચર્ચા કરીએ. તો ફિલ્ડ પ્રોપર્ટીઝ અગાઉના પ્રકરણમાં આપણે ચર્ચા કરી ગયા પ્રમાણે ડેટા સાથે કામ કરતાં પહેલાં આપણે ટેબલ્સને સારી રીતે વ્યાખ્યાયિત કરવા પડે છે. એટલે ટેબલનું સ્ટ્રક્ચર બનાવવું પડતું હોય છે. તો કોઈ ટેબલના ફિલ્ડને વ્યાખ્યાયિત કરવા માટે આપણે નીચે જણાવેલા પગલાં પ્રમાણે કાર્ય કરવું પડે. પહેલું ફિલ્ડનું નામ, બીજું એની ડેટા ટાઈપ સિલેક્ટ કરવી પડે અને ત્રીજું એનું ડિસ્ક્રિપ્શન. આ વૈકલ્પિક છે અને એની નીચે ફિલ્ડની પ્રોપર્ટીઝ આપવામાં આવેલી હોય છે જે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. કોઈ પણ ટેબલ બને એટલે ફિલ્ડનું નામ લખવું પડે. ફિલ્ડનું નામ લખીએ એટલે એના જે ડેટા છે કઈ રીતના આપણે એન્ટર કરવાના તો એના માટે આપણે ડેટા ટાઈપ રાખીએ છીએ. તો ફિલ્ડનું ટાઈપ એ સિલેક્ટ કર્યા પછી ડિસ્ક્રિપ્શન તમે લખવું હોય તો લખી શકો, ના લખવું હોય તો પણ ચાલે, આ વૈકલ્પિક છે. તમે જેવું ફિલ્ડનું ડેટા ટાઈપ સિલેક્ટ કરો એટલે ફિલ્ડની પ્રોપર્ટી તમે અહીંયા સિલેક્ટ જોવા મળી શકે છે. તો તમે બાય ડિફોલ્ટ પણ રાખી શકો છો અને એને ચેન્જીસ કરવું હોય તો ચેન્જીસ પણ કરી શકો છો. નેક્સ્ટ છે આગળના જે પિક્ચરમાં જોયું એ પ્રમાણે ઓટો વેલ્યુ હતું. તો ઓટો વેલ્યુનો અર્થ શું થાય? ઓટોમેટિક વેલ્યુ ફિલઅપ થઈ જાય. તો જ્યારે પણ આપણે ઓટો વેલ્યુનો
ઓપ્શન સિલેક્ટ કરેલો હોય ફિલ્ડ પ્રોપર્ટીઝમાં, તો એનો મતલબ એવો થાય છે કે આપણે જે તે કોલમમાં ઓટો વેલ્યુ સિલેક્ટ કરેલી હોય તો ત્યાં આપણે કોઈ પણ કિંમત લખવી પડતી નથી. કોમ્પ્યુટર ઓટોમેટિક જનરેટ કરી લે છે. સપોઝ કે આપણે ક્લાસનું આપણે એ બનાવવું હોય માર્કશીટ અથવા તો રજિસ્ટર બનાવવું હોય તો એમાં જે સ્ટુડન્ટનો રોલ નંબર છે ઓટોમેટિક જનરેટ થતો હોય 1 2 3 4 5 જેટલા પણ સ્ટુડન્ટ હોય, બરાબર છે. તો એના માટે આપણે આવા ફિલ્ડમાં ઓટો વેલ્યુ સિલેક્ટ કરી શકીએ છીએ. તો જોઈએ અહીંયા તો આકૃતિ 10.18માં જોઈ શકાય પ્રમાણે ઓટો વેલ્યુ પ્રોપર્ટીઝ પાછળ એક ડ્રોપડાઉન બોક્સ પર એટલે કે કોમ્બો બોક્સ આપવામાં આવેલો છે. આ ડ્રોપડાઉન બોક્સ પર ક્લિક કરવાથી તેમાં યસ અથવા નો આ બે કિંમત તમે જોઈ શકો છો. જો ન્યુમેરિક ફિલ્ડ માટે ઓટો વેલ્યુની કિંમત યસ સેટ કરવામાં આવે તો દરેક નવા રેકોર્ડ માટે બેઝ આપોઆપ કિંમત વધારશે, એટલે તમારે અહીંયા લખવાની જરૂર રહેતી નથી. આ ફિલ્ડ પ્રોપર્ટીઝ ખાસ કરીને ન્યુમેરિક ફિલ્ડ માટે જ વાપરવામાં આવે છે જેને પ્રાઇમરી કી બનાવી હોય. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે રજિસ્ટર બનાવવું હોય ક્લાસનું, તેમાં 1 થી જેટલા પણ સ્ટુડન્ટ હોય, લાસ્ટ માન લો કે 60 સ્ટુડન્ટ છે તો 1 થી 60 સ્ટુડન્ટના આપણે રોલ નંબર લખવાની જરૂર પડતી નથી કારણ કે ઓટોમેટિક વેલ્યુ જનરેટ કરવાની છે, વચ્ચે કોઈ સ્કીપ હોતું નથી. તો આ રીતના તમારે જ્યારે પણ ઓટોમેટિક વેલ્યુ ફિલઅપ કરવી હોય તો આ ફિલ્ડ ડેટા ટાઈપ ફિલ્ડ જે છે એમાં ઓટો વેલ્યુ તમારે સિલેક્ટ કરવાની રહેશે અને આ યસ આપો એટલે ઓટોમેટિક કોમ્પ્યુટર જે જનરેટ છે એ કરી લેતું હોય છે. તો કન્ટ્રી આઈડીમાં ડેટા ટાઈપ અહીંયા ઇન્ટીજર છે એટલે કે ન્યુમેરિક છે. તો ન્યુમેરિકની અંદર 1 2 3 જેટલા પણ તમારે ડેટા એન્ટર કરવા હોય એ તમે એક સાથે આ રીતના કરી શકો છો. ત્યાર પછી આપેલું છે એન્ટ્રી રિક્વાયર્ડ, એટલે કે જ્યારે પણ તમારે ફોર્મ બનાવેલું ફોર્મની અંદર જે તે ફિલ્ડની એન્ટ્રી તમારે કમ્પલસરી કરવી હોય તો એના માટે આ જે ફિલ્ડ પ્રોપર્ટીઝ છે એમાં એન્ટ્રી રિક્વાયર્ડનું ઓપ્શન જે આપવામાં આવેલું છે એમાં તમે યસ કરો. જો યસ કરો તો જે તે યુઝર્સ છે એમાં ડેટા જો એન્ટર નહીં કરે તો એને આગળ જવા દેશે નહીં. તો એના માટે આ ફિલ્ડ પ્રોપર્ટીઝમાં એક ઓપ્શન આપવામાં આવેલું છે એન્ટ્રી રિક્વાયર્ડ. તો ડેટાબેઝના તમામ ફિલ્ડમાંથી કેટલાક અગત્યના ફિલ્ડ હોઈ શકે છે જે ખાલી છોડી ના શકાય. હવે એવું બને કે ડેટા એન્ટ્રી ઓપરેટર અગત્યના ફિલ્ડમાં જરૂરી કિંમત દાખલ કરવાનું ભૂલી જાય, પણ ડેટા એન્ટ્રી સમયે જો આવા અગત્યના ફિલ્ડને છોડી દેવાની પરવાનગી વપરાશકર્તાને ન આપીએ તો આપણે આ ફરજિયાત પ્રોપર્ટીઝમાં એન્ટ્રી રિક્વાયર્ડનો ઓપ્શન જે છે સિલેક્ટ કરી શકીએ. એના માટે તમારે યસ રાખવાનું, બરાબર. તો એન્ટ્રી રિક્વાયર્ડમાં તમે યસ મૂકી શકો છો જો કમ્પલસરી રાખવું હોય તો. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો એન્ટ્રી રિક્વાયર્ડમાં આપણે યસ આપેલું છે એટલે તમે યસ આપો તો તમારે કમ્પલસરી એન્ટ્રી કરવી પડે એટલે ડેટા એન્ટર કરવા પડે. જો તમે એને સ્કીપ કરી દો તો એ નેક્સ્ટ ફોર્મમાં જશે નહીં. ત્યાર પછી છે લેન્થ. લેન્થ એટલે કે ફિલ્ડની સાઇઝ. જ્યારે પણ કોઈ ચોક્કસ ફિલ્ડ માટે એટલે કે અહીંયા ઉદાહરણ રૂપે આપેલું છે કે ટેક્સ ડેટા ટાઈપ આપણે સિલેક્ટ કરીએ ત્યારે આ પ્રોપર્ટીઝ આપોઆપ કેટલીક પૂર્વ કિંમત લઈ લે છે. તો ટેક્સ ડેટા ટાઈપ આપણે સિલેક્ટ કરીએ તો એની જે સાઇઝ છે એ 50ની લે છે. સપોઝ કે હવે અહીંયા આપણે સ્ટુડન્ટનું નામ છે એ સ્ટુડન્ટનું નામ આપણે સિલેક્ટ કર્યું તો એ ટેક્સમાં લઈએ છે ડેટા ટાઈપ. તો નીચે જે પ્રોપર્ટીઝ છે એની જે સાઇઝ છે લેન્થ એટલે કે 50 બાય ડિફોલ્ટ લે છે, એને તમે ઘટાડી પણ શકો છો અને વધારી પણ શકો છો. તો આપની જરૂરિયાત પ્રમાણે આ ફિલ્ડનું કદ તમે જણાવી શકો છો. બેઝ આપો રીતે વિવિધ ન્યુમેરિક ડેટ એન્ડ ટાઈમ યસ નો અને મેમો ડેટા ટાઈપ્સને અગાઉથી નિર્ધારિત કિંમત આપવામાં આવેલી છે. આ કારણે આવા કિસ્સામાં સ્ક્રીન પર આ પ્રોપર્ટી નિષ્ક્રિય કરી દેવામાં આવતી હોય છે. એ તમારે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે બેઝ આપો ન્યુમેરિક ડેટ એન્ડ ટાઈમ યસ નો અને મેમો ડેટા ટાઈપ્સ છે એને અગાઉથી નિર્ધારિત કિંમત આપવામાં આવતી હોય છે. ત્યાર પછી ડિફોલ્ટ વેલ્યુ. ડિફોલ્ટ વેલ્યુ એટલે પહેલાંથી જ આપણે ડેટા એન્ટ્રી કરતા સમય પહેલાં જ આપણને કોઈ કિંમત આપવામાં આવેલી હોય એને ડિફોલ્ટ વેલ્યુ કહેવામાં આવે છે, પૂર્વ નિર્ધારિત કિંમત. જોઈએ એમાં તો ઘણી વખત એવું બનતું હોય છે કે ટેબલમાં નવો રેકોર્ડ એન્ટર કરતા સમયે આપણે કોઈ ચોક્કસ ફિલ્ડમાં કોઈ પૂર્વ નિર્ધારિત એટલે કે બાય ડિફોલ્ટ કિંમત આપોઆપ સંગ્રહ કરવા ઈચ્છતા હોઈએ. ધારો કે અહીંયા ઓર્ડર ડિટેલ્સ ટેબલ છે એમાં ક્વોન્ટિટી નામની જે ફિલ્ડ છે એમાં આ ફિલ્ડ માટે અગાઉથી આપણે એવું નક્કી કરીએ કે એક જે કિંમત છે સંગ્રહ કરે. તો આ માટે ક્વોન્ટિટી ફિલ્ડ પસંદ કરવાની, એમાં ડિફોલ્ટ વેલ્યુ પાસેના જે ટેક્સ્ટ બોક્સ છે એમાં 1 તમારે ટાઈપ કરી દેવાનું. એ જ્યારે તમે ડેટા એન્ટ્રી કરો તો ડેટા એન્ટ્રી કરતી સમયે એમાં બાય ડિફોલ્ટ કિંમત 1 તમને જોવા મળી શકે છે. તો આ એક વખત કોઈ ફિલ્ડ સાથે પ્રોપર્ટી સેટ કરીએ
જ્યારે ટેબલમાં આપણે નવો રેકોર્ડ ઉમેરતા હોઈએ ત્યારે ઉલ્લેખિત પૂર્વની કિંમત આપોઆપ પ્રદર્શિત થઈ જાય છે, પરંતુ ડેટા એન્ટ્રી સમયે વપરાશકર્તા ઈચ્છે તો આ કિંમતમાં ફેરફાર કરી શકે છે. એટલે તમારે બાય ડિફોલ્ટ 1 કિંમત તો છે જ, તમારે આને ચેન્જ કરવી હોય તો તમે અને આ પૂર્વનિર્ધારિત કિંમતને ચેન્જ કરી શકો છો. જો મિત્રો અહીંયા આપેલું છે ડિફોલ્ટ વેલ્યુ, આમાં એક આપેલી ક્વોન્ટિટીમાં, બરાબર. ક્વોન્ટિટી આપણું ફિલ્ડ નેમ છે, એની ફિલ્ડ ટાઈપ છે ઇન્ટીજર. હવે નીચે પ્રોપર્ટીઝમાં જુઓ તો ડિફોલ્ટ વેલ્યુ અહીંયા એક આપવામાં આવેલી છે. એટલે આપણે જ્યારે ડેટા એન્ટ્રી કરીશું તો ક્વોન્ટિટી નામના ફિલ્ડની અંદર એક રેકોર્ડ પહેલાંથી આપણને જોવા મળશે. નેક્સ્ટ છે ફોર્મેટિંગ મેનુ. તો ફોર્મેટમાં આપણે અલગ અલગ જે ડેટા ટાઈપ હોય છે એ ડેટા ટાઈપ પ્રમાણે એની જે ફોર્મેટિંગ હોય આપણે ચેન્જ કરી શકીએ છીએ મિત્રો. તો આ જે ડેટા ટાઈપ છે એ કઈ ડેટા ટાઈપ છે, ફોર્મેટિંગ, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો આપણે ફિલ્ડમાં જે ડેટા એન્ટર કરીએ છીએ તેને પ્રદર્શિત કરવા અને છાપવા માટેનું જે બંધારણ છે આ પ્રોપર્ટી સ્પષ્ટ કરે છે. ડેટાનો સંગ્રહ કઈ રીતે થયો છે તેની કોઈ અસર તેના પર નથી અને તે અમાન્ય કિંમતો ડેટા પણ ચકાસશે નહીં. વિવિધ પ્રકારની ડેટા ટાઈપ માટે ફોર્મેટ પ્રોપર્ટીઝ અલગ અલગ સેટિંગ વાપરે છે. કે જેવું તમારે ફોર્મેટિંગ આપવું હોય ઇન્ટીજર ટુ ઇન્ટીજરની અંદર તમારે કયા પ્રકારનું ફોર્મેટિંગ કરવું છે તે તમે આપી શકો છો. ત્યાર પછી ડેટ ફોર્મેટ. તો ડેટ ફોર્મેટમાં ડીડી, એમએમ અને વાયવાય, ઘણા એમએમ, વાયવાય અને ડીડી પણ લખતા હોય, ઘણા વાયવાય, ડીડી અને એમએમ પણ લખતા હોય. તો આ જે ફોર્મેટ છે એ તમે યસ નો અહીંયા ચેન્જ કરી શકો છો મિત્રો. તો અહીંયા એક ઉદાહરણ તરીકે બતાવેલું છે કે ફોર્મેટમાં ડેટ સિલેક્ટ કરી છે તો ડેટનું ફોર્મેટ અલગ અલગ છે. ડીડી, એમએમ, વાયવાય ફૂલ ફોર્મેટ લખેલું છે, એમાં તમને આજનો ડેટ છે પણ દર્શાવવામાં આવે. પછી એમએમ ડીડી વાયવાય, ડીડી એમએમ વાયવાય, વાયવાય ડીડી એમએમ, એ રીતના તમે અલગ અલગ ફોર્મેટ સિલેક્ટ કરીને એનો ઉપયોગ કરી શકો છો મિત્રો. તો મિત્રો અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ. ફરી મળીશું નવા ટોપિક સાથે, નવા ચેપ્ટર સાથે. ધન્યવાદ.